કરે 1 કિલોમીટર વાટો પછી ખાવા જોઈ ગયો નો માટે બે ત્રણે તો કામ કરો। જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો ટેસ્ટ વિડીયો જોયો તે જ પ્રકારની એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનો છું અને તેની XML ફાઇલ તમે મારા ટેલિગ્રામ ચેનલને તમે જોવા મળી જવાનું છે અને વોલ મટીરિયલ પણ મારા ટેલિગ્રામ ચેનલને તમે જોવા મળી જવાનું છે અને ટેલિગ્રામ ચેનલ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। જો તમે હજી સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયો તો જોઈન્ટ થઈ જજો, લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો। ચાલો વધુ ટાઈમ વગાડીને એડિટિંગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે આ XML એડ કરી દેવાનું છે। જો તમને XML એડ કરતા ના આવડતું હોય તો તમારે આ ટેમ્પલેટવાળા ઓપ્શન ક્લિક કરી અપલોડ XML ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને XML એડ કરી દેવાની છે। પછી તમારે આ XML કરવાની છે ઓપન। તમને કંઈક આ પ્રકારે તમને આ XML દેખાશે। તો તમને આ 3 લેયર જે દેખાશે એક જે આ લેયર તો તમારે નીચેવાળે ક્લિક કરવાની છે લેયરને અને એડિટ ટેક્સ્ટ ઉપર જઈ તમારે આ ફોન્ટને તમારે એડ કરી દેવાનું છે। જે તમને મેં ટેલિગ્રામની અંદર જે ફોન્ટ આપે છે તે તમારે ડાઉનલોડ કરીને એડ કરી દેવાના છે। અને તમને જો ફોન્ટ એડ કરતા ના આવડે લાઇટ મોશનની અંદર તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે ફોન્ટને એડ કરતા શીખી શકશો। પછી તમારે આ ફોન્ટને એડ કરી તમારે આ ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે, તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે એક જે આ બીજી લેયર તમને દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે આ ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે, અહીંથી તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે એક જે આ ઇમોજીવાળું જે લેયર દેખાય છે ત્યાં ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે આ US વાળો જે ફોન્ટ છે તે તમારે એકન સિલેક્ટ કરી લેવાનું છે જેથી કે આઈફોનના ઇમોજી આવી જાય। ત્યારબાદ એકનથી તમારે એકન ટિક કરી દેવાનું છે અને આ જ પ્રોસેસ તમારે આ જે 3 લેયર છે ત્યાં કરવો છે। ત્યારબાદ તમારે એકન જે આ ટેક્સ્ટવાળી જે તમને લાયર છે એકન તમને દેખાતી હશે ત્યાં તમારે ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈ તમારે આ ફોન્ટને સિલેક્ટ કરી દેવાનું છે। ત્યારબાદ ટિક કરી દેવાનું છે અહીંથી અને તમારે આ ઇમોજીવાળા ક્લિક કરી તમારે એકનથી આ iOS વાળા ફોન્ટને તમારે સિલેક્ટ કરી દેવાનું છે। તમારે આ પ્રોસેસ તમારે એકન જે આ જેટલી તમને સોંગ લાઈન દેખાય છે સોંગ લિરિક્સની જે લાઈન ત્યાં સુધી તમારે કરી દેવાનું છે। ત્યારબાદ આપણે એકન સ્ટાર્ટિંગની અંદર એક બેકગ્રાઉન્ડને તમારે એડ કરવાનું છે જે તમને મારા ટેલિગ્રામ ચેનલની અંદર મેં આપ્યું છે ઓલ મટીરિયલની અંદર, બરાબર। તો તમારે આ જે છે બેકગ્રાઉન્ડ તે તમારે એડ કરી દેવાનું છે। પછી તમારે આવવાનું છે 10 સેકન્ડે અને આને આઇકન બેકગ્રાઉન્ડને ક્લિક કરી તમારે પાછળનો ભાગ ડિલીટ કરવા માટે આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે આ ઓપ્શનને ક્લિક કરી લાઇટવાળા ઓપ્શને જવાનું છે અને તમારે આ બીજો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। પછી તમારે બેકગ્રાઉન્ડને પકડીને તમારે નીચે દાબવાનું છે, જે આપણી સોંગ લિરિક્સની જે તમને લાઈન હતી તેની ઉપર તમારે આ જે બેકગ્રાઉન્ડ છે તેને રાખી લેવાનું છે। ત્યારબાદ તમારે એકન એક ફોટોને એડ કરવાનો છે, તમારે એકન આ ઓપ્શન ક્લિક કરી તમારે એકન 10 સેકન્ડ આવી જવાનું છે। ત્યારબાદ અહીંથી આપણે એક ફોટોને એડ કરીશું જે તમને મારા ટેલિગ્રામ ચેનલની તમે જોવા મળી જશે। આ ફોટો તમને મારા ટેલિગ્રામ ચેનલની તમે જોવા મળી જશે। આઇકન ક્લિક કરી આ ઓપ્શન તમારે ક્લિક કરવાનું છે જેથી ફોટો તમારે ફ્રેમમાં સેટ થઈ જાય। ત્યારબાદ તમારે લાસ્ટવાળા બીટ માર્ગે આવવાનું છે, પછી આ ઓપ્શન ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે। તમારે ફોટોને પકડીને તમારે નીચે તરફ લાવવાનું છે, નીચે તરફ લાવશો એટલે તમને એકન વાદળી લેયર દેખાય છે તેને તમારે નીચે રાખી લેવાનું છે, બરાબર। પછી આપણને એક ફોટો બરાબર સેટ ના થાય તો તમારે ફોટો પર ક્લિક કરી આ ઓપ્શનને ક્લિક કરી તમારે ત્રીજા ઓપ્શન ક્લિક કરી આ ફોટોને થોડો ઝૂમ કરી દેવાનો છે। ઝૂમ કર્યા બાદ તમારે પહેલા ઓપ્શન આપવાનું છે અને પછી તમારે એકન થોડો ફોટોને નીચે લાવી દેવાનો છે જેથી કે ફોટો ફ્રેમમાં સેટ થઈ જાય। અહીંથી આપણે એક બેકગ્રાઉન્ડને એડ કરીશું અને પાછા તમારે એકન 10 સેકન્ડ આવી જવાનું છે। અહીંથી તમારે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે જે તમને મેં ટેલિગ્રામ ચેનલની અંદર આપ્યું છે। તો એકન ક્લિક કરી તમારે લાસ્ટવાળા બીટ માર્ગે આવવાનું છે, પછી તમારે આ ઓપ્શનને ક્લિક કરી આઇકન લેયર ઉપર ક્લિક કરી તમારે આ ઓપ્શન ક્લિક કરી પાછળ ભાગ તમારે ડિલીટ કરી દેવાનો છે। પછી તમારે એકન આ ઓપ્શન ક્લિક કરી લાઇટવાળામાં જઈ તમારે આ બીજો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે
પછી તમારે એકને એક બીજું જે બેકગ્રાઉન્ડ હતું આપણે તે એડ કરીશું. તે 2 સેકન્ડનું બેકગ્રાઉન્ડ જે તમને આપેલું છે, બરાબર આ પ્રકારે છે. તો તમારે એકન ક્લિક કરી આ ઓપ્શન ક્લિક કરી લાઇટમાં જઈ અને તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને આની અંદર આપણે એક કલરની એડ કરીશું. જે તમે સ્ટેટસની અંદર જોયો હતો તે આપણે એડ કરવાનો છે. તમે એકના કલર એન્ડ લાઇટના ઓપ્શન આવશો એટલે તમને આ વોટ કલર દેખાશે. ત્યારે તમે સ્ટાન્ડર્ડ સેટિંગની અંદર એડ કરશો એટલે ઓટોમેટિક આની અંદર એડ થઈ જશે કલર. આટલું કર્યા બાદ તમારે એકના જે ગ્રુપ દેખાય છે ત્યાં ક્લિક કરી 3 ડોટે ક્લિક કરી અને અનગ્રુપ કરી દેવાનું છે, જેથી કે તમારી બધી જે ઇફેક્ટો છે તે લાગી જશે. ત્યારબાદ વિડીયોને એક્સપોર્ટ કરવા માટે આ ઓપ્શનને ક્લિક કરી વિડીયોને એક્સપોર્ટ કરી રહ્યા છે. જો વિડીયોની અંદર તમારે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામની અંદર DM કરી શકો છો. આપણે ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.